ઓકે વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. ધોરણ 10 વિજ્ઞાનમાં પાસ થવું છે. આજે નવા મુદ્દા સાથે લેક્ચર નંબર 36માં આપની સમક્ષ મનીષ સિંજોડા હાજર થયો છે. મિત્રો એક સુંદર મજાના વાક્ય સાથે પ્રારંભ કરીએ. કોણ કહે છે કે તકદીર છુપાયું છે તારા ભાલમાં? કોણ કહે છે સફળતાની રેખાઓ નથી તારા હાથમાં? હે વિદ્યાર્થી મિત્ર, એકવાર ખંતથી મહેનતથી કામ તો કરી જો. વિધાતા ખુશ થઈ ત્રિલોકનું રાજ તિલક કરી દેશે તારા લલાટમાં. મિત્રો ફરી પાછો નવો મુદ્દો છે. એમાં લઘુ દ્રષ્ટિની ખામી. મિત્રો ચેલેન્જ, લઘુ દ્રષ્ટિની ખામી પૂછાય. કોઈ પણ એક ખામી, એમાં પણ મોસ્ટ આઈએમપી લઘુ દ્રષ્ટિની ખામી. મિત્રો એમાં પૂછાય કેમ છે કે ઘણીવાર એવું પૂછે કે વર્ગખંડમાં કોઈ છેલ્લી બેન્ચે બેઠેલો એક વિદ્યાર્થી છે, બરોબર, એને જે બોર્ડ ઉપરનું લખાણ છે એ દેખાતું નથી. એવા પણ ટાઇટલ સાથે પણ પૂછાઈ શકે. અને લઘુ દ્રષ્ટિની ખામી, તો એમાં કેવી રીતે એનું મેઇન આપણું જે કઈ રીતે એ ખામી ઉદ્ભવે છે, તો એની વાત આપણે આ લેક્ચરમાં કરવી છે. મિત્રો રેડી? સારું, ઓકે. તો અહીંયા મિત્રો મેં એક ટ્રીક આપી છે. લઘુ લે પાન આગળ અંતર્ગોળ લેન્સ. બરાબર મિત્રો, આ નવી નવી ટ્રીક છે. એક બરાબર મિત્રો દ્વારા પણ મળતી હોય છે. એક શિક્ષક છે કમલેશભાઈ મકવાણા, બરાબર, વિદ્યા વિહાર સ્કૂલ, તો એના શિક્ષક દ્વારા પણ આ ટ્રીક મળેલી છે. લઘુ લે પાન આગળ અંતર્ગોળ લેન્સ. તો મિત્રો જોવું જોઈએ. તો અહીંયા આપણે લઘુ લે પાન આગળ અંતર્ગોળ લેન્સ, પહેલા તો એ ટ્રીક, પછી આપણે આકૃતિ વિશે સમજીશું કે ભાઈ લઘુ એટલે લઘુ દ્રષ્ટિની ખામી. બરાબર, લઘુ એટલે આ લઘુ એટલે શું લખશું ભાઈ? લઘુ દ્રષ્ટિ. બરાબર, લઘુ દ્રષ્ટિની ખામી. લઘુ દ્રષ્ટિ. પછી મિત્રો લે એટલે લેન્સ, પા એટલે પાતળો, ન એટલે ન થઈ શકતો હોય. બરાબર, ન એટલે ન થઈ શકતો હોય. ન થઈ શકતો હોય. અને અહીંયા આગળ, તો આગળ અહીંયા આપણે આ ખામીમાં શું થાય? આગળ અહીંયા બધાય દૂરની વસ્તુમાંથી આવતા કિરણો આ નેત્રપટલ છે એની આગળ અહીંયા ભેગા થતા. બરાબર, અહીંયા શું થાય છે ભાઈ? આપણે સમજૂતી મેળવીએ. આ જે છે અહીંયા શું થાય? આગળ ભેગા થાય. રેડી? આ જે વાત કરી એ શું છે કે ભાઈ નેત્રપટલની આગળ ભેગા. આ નેત્રપટલ છે. આ શું છે? આ ખામી વગરની આંખ છે મિત્રો. આ છે ઈ ખામી વગરની આંખ છે. આંખ. રેડી? આ ખામી વાળી આંખ. રેડી? અને અહીંયા મેં એક અંતર્ગોળ લેન્સ મૂક્યો છે નિવારણ કરવા માટે, એટલે પછી ખામી એની દૂર થાય છે. ફરીવાર મિત્રો પહેલા ટ્રીક જોઈ લો. લઘુ લે પાન આગળ અંતર્ગોળ લેન્સ, એટલે કે ભાઈ આમાં શું થાય? લઘુ દ્રષ્ટિની ખામીમાં લેન્સ પાતળો ન થઈ શકતો હોય. લઘુ દ્રષ્ટિની ખામીમાં લેન્સ છે એ પાતળો ન થઈ શકતો હોય, એટલે કે જાડો ને જાડો રહેતો હોય. એટલે તમે એમ પણ લખી શકો કે ભાઈ લઘુ દ્રષ્ટિની ખામીમાં લેન્સ જે છે, બરોબર, આ લેન્સ છે, આ લેન્સ, બરોબર, નેત્રમણી આપણે શું કહીએ? નેત્રમણી. નેત્રમણી કેવો? પાતળો ન થઈ શકતો, જાડો ને જાડો રહેતો. એટલે કે જાડો ને જાડો રહેતો હોય તો જે દૂરની વસ્તુમાંથી આવતા કિરણો છે, જો આ ખામીવાળી આંખ છે, દૂરની વસ્તુમાંથી આવતા કિરણો અહીંયા નેત્રપટલ, આને શું કહેવાય? નેત્ર પટલ. રેડી? આ નેત્રપટલ, આ નેત્ર, આ
ખામી વગરની છે એટલે નેત્રપટલ ઉપર ભેગા થાય. દૂરની વસ્તુઓની આંખમાં આંખ છે ખામી વગર એટલે અહીંયા નેત્રપટલ ઉપર ભેગા થાય છે. પણ આ ખામીવાળી આંખ છે કે ભાઈ દૂરની વસ્તુમાંથી આ દૂરની વસ્તુમાંથી આવતા કિરણો નેત્રપટલ અહીંયા છે અને આગળ ભેગા થાય છે. અહીંયા આગળ ભેગા થાય છે. નેત્રપટલની ક્યાં ભેગા થાય છે? આગળ ભેગા થાય છે કિરણો. વક્રીભવન પામી. બરોબર, નેત્રમણી ઉપર શું થાય? એનું વક્રીભવન થાય. નેત્રપટલની આગળ ભેગા થાય તો જે ખામી ઉદ્ભવે એને લઘુ દ્રષ્ટિની ખામી કહે છે. અને આ બધી લઘુ એટલે નાનું, નાની ઉંમરે આ ખામી જોવા મળે છે. આ તમને તફાવત લખવામાં ગુરુ દ્રષ્ટિ લઘુ દ્રષ્ટિની ખામીનો તફાવત પૂછાય તો પણ તમને સરળ મજાનું આવડી જાય. હાલો ફરીવાર શું થશે ભાઈ? ખામી વગરની છે એટલે કે ભાઈ બધાય કિરણો વક્રીભવન નેત્રમણી ઉપરથી વક્રીભવન પામી નેત્રપટલ ઉપર ભેગા. ખામી વગરની છે પણ આ ખામી વાળી છે. દૂરની વસ્તુમાંથી આવતા કિરણો નેત્રમણી છે એની પર વક્રીભવન પામી નેત્રપટલની સેજ આગળ ભેગા થાય છે એટલે એ ખામી જે ઉદ્ભવે. બરોબર, અહીંયા નેત્રપટલની શું થાય ભાઈ? અહીંયા નેત્રપટલની આગળ. રેડી? આવતીકાલે આપણે ગુરુ દ્રષ્ટિની ખામી કહીશું તો એમાં એનું ટૂંકું સૂત્ર આપણે એક બરોબર ટ્રીક છે. જો હજી ફરીવાર લઘુ લેપાન આગળ અને કયો લેન્સ તમે મૂકશો તો આ ખામી દૂર થશે? અંતર્ગોળ લેન્સ તમે મૂકો તો આ ખામી દૂર થશે અને નાની ઉંમરે જોવા મળે. હાલો અંતર્ગોળ લેન્સ મૂક્યો. જો હવે કિરણો વક્રીભવન પામી છે. વક્રીભવન પામી ક્યાં ભેગા થયા? નેત્રપટલ પર. તો આ ખામીનું નિવારણ કરવા માટે અંતર્ગોળ લેન્સનો ઉપયોગ થાય છે મિત્રો. રેડી? મોસ્ટ ટાઈમ પે આ પ્રશ્ન MH વિંજોડા ચેલેન્જ મિત્રો આ પૂછાશે. લઘુ દ્રષ્ટિની ખામી અન્ય રીતે મેં તમને કીધું કે કોઈ વર્ગખંડમાં છેલ્લી બેન્ચે બેઠેલો એક વિદ્યાર્થી છે એને બ્લેક બોર્ડ ઉપરનું લખાણ છે વંચાતું નથી તો આ ખામી કઈ છે અને આ ખામી દૂર કરવા માટેનો બરોબર નિવારણ કરવા માટે શું કરશો? એવા બધા પ્રશ્નો તમને થોડાક ફેરફાર કરીને પૂછી શકે. પણ લઘુ દ્રષ્ટિ બરોબર મોસ્ટ ટાઈમ કે પછી ગુરુ દ્રષ્ટિ બરોબર અને પછી બંને જે એટલે કે પ્રેસ બાયોપિયા. પ્રેસ બાયોપિયા એટલે અત્યારે બીજો આને શું કહે છે? માયોપિયા. હાલો લખતા પહેલા તમે શીખી લો કે કેમ લખવાનું છે. લઘુ લે પાન આગળ અંતર્ગોળ લેન્સ. લઘુ એટલે લઘુ દ્રષ્ટિ, લે એટલે લેન્સ, પા એટલે પાતળો ન થઈ શકતો. લેન્સ કેવો ન થઈ શકતો? પાતળો ન થઈ શકતો. એટલે કેવો? જાડો ને જાડો. એટલે લખવાનું પાતળો ન થઈ શકતો એટલે કે જાડો ને જાડો રહેતો હોય તો જે ખામી ઉદ્ભવે છે. અને જાડો આ પાતળો ન થઈ શકતો એટલે જાડો ને જાડો રહેતો હોય તો ભાઈ કિરણો જે દૂરની વસ્તુમાંથી આવતા કિરણો એ આ નેત્રમણી છે એની પર વક્રીભવન પામી ક્યાં ભેગા થશે ભાઈ? નેત્રપટલની. જો અહીંયા આગળ ભેગા થતા બતાવ્યા છે ભાઈ આપણે. હવે આ આગળ ભેગા થતા હોય તો તમારે કયો ભાઈ લેન્સના ચશ્મા પહેરવા પડે? તો કે ભાઈ અંતર્ગોળ લેન્સના ચશ્મા. એ નિવારણ કરવા માટે અંતર્ગોળ લેન્સના ચશ્મા પહેરવા પડશે. રેડી? તો આ લખતા પણ શીખી લેવાનું છે. ઓકે મિત્રો? તો ફરીવાર મિત્રો ખાસ સમજી લો કે ભાઈ આ ખામીને લખવામાં કોઈ ગોખવાનું નથી. લઘુ લે પાન આગળ અંતર્ગોળ લેન્સ. આગળ એટલે બધા નેત્રમણી ઉપર વક્રીભવન પામી કિરણો ક્યાં ભેગા થાય? આગળ. ફરીવાર લઘુ લે પાન આગળ અંતર્ગોળ. આગળનો મીનિંગ સમજાઈ ગયો ભાઈ? નેત્રમણી ઉપર કિરણો વક્રીભવન પામી ક્યાં? નેત્રપટલની આગળ ભેગા થતા હોય. ઓકે? તો આ સૂત્ર તમે મોસ્ટ. અને આને બીજી કઈ ખામી કહેવાય? માયોપિયા. આવું પણ પૂછી કે માયોપિયા ઉપર ટૂંક નોંધ લખો. હાલો મિત્રો રેડી? પેલા લઘુ દ્રષ્ટિની ખામીનું પેલા વ્યાખ્યા તમને આવડી જવી. શું લખશો કે ભાઈ એમાં એમ લખવાનું છે કે આ ખામી દૂરની વસ્તુમાંથી આવતા કિરણો. દૂરની વસ્તુમાંથી આવતા કિરણો જ્યારે લેન્સ છે એ પાતળો ન થઈ શકતો હોય. જ્યારે લેન્સ છે એ પાતળો ન થઈ શકતો હોય ત્યારે દૂરની વસ્તુમાંથી આવતા કિરણો નેત્રમણી પર વક્રીભવન પામી ક્યાં? નેત્રપટલની આગળ. નેત્રપટલ અહીંયા છે તો નેત્રપટલની આગળ ભેગા થતા હોય. આ ખામી વગરની છે, આ ખામી વાળી છે. પછી શું કર્યું? એનું નિવારણ કરવા કયા ચશ્મા પહેર્યા? આ અંતર્ગોળ લેન્સ. આને શું કહેવાય? અંતર્ગોળ. એટલે આ સૂત્ર મિત્રો યાદ રાખી લેવાનું છે બધાએ. રેડી? તો આ ખામી ખાસ સિમ્પલ ટ્રીક સાથે વ્યાખ્યા હજી તમે કહેતા હો તો બરોબર લખાવી દઉં. નિવારણ કેવી રીતે કરવાનું એ પણ તમને નિવારણ માટે શું લખશો? આ ખામી નિવારણ કરવા માટે અંતર્ગોળ લેન્સના ચશ્મા પહેરવા પડશે. રેડી મિત્રો?
ફરીવાર આ વ્યાખ્યા એકદમ સરળ. લઘુ દ્રષ્ટિ, લે એટલે લેન્સ, પા એટલે પાતળો, ન એટલે ન થઈ શકતો હોય તો નેત્રપટલની જે કિરણો છે વક્રી પામી નેત્રપટલની આગળ ભેગા થતા હોય તો તેવી ખામીને શું કહેવાય? બરોબર. છતાં લખો એટલે લખી નાખીએ વ્યાખ્યા. લો ને મિત્રો, આ લખીએ. શું કહેવાય? દૂરની વસ્તુમાંથી આવતા કિરણો જ્યારે લેન્સ પાતળો ન થઈ શકતો હોય ત્યારે નેત્રમણી પરથી, બરોબર, કિરણ વક્રીભવન પામી નેત્રપટલની આગળ ભેગા થતા હોય તો તેવી ખામીને લઘુ દ્રષ્ટિની ખામી કહે છે. હાલો, આ ખામીનું નિવારણ કયો ભાઈ? અંતર્ગોળ લેન્સ ના ચશ્મા પહેરવાથી ખામીનું નિવારણ થાય છે. મિત્રો રેડી? લઘુ લે પાન, આગળ અંતર્ગોળ લેન્સ. ઈ ટ્રીક રાખવાની, યાદ રાખવાની છે. તો એના ઉપરથી આખું વાક્ય, પછી આમાંય પાતળો ન થઈ શકતો એટલે કેવો રહેતો? જાડો ને જાડો. ઈ વાક્ય પછી તમે એમાં એડ કરી શકો. આ તો સમજૂતી એક ખાસ મેં તમને આપી છે. પછી તમે લખાણ તમારી રીતે પાછા લખી શકો. મિત્રો રેડી? તો આ મારો એક પ્રયત્ન મિત્રો છે તમારી સમક્ષ. તો હજી પણ આપણે આવતીકાલે પાછા નવા મુદ્દા ગુરુદ્રષ્ટિની ખામી ઉપર આપણે આધારિત સમજીશું. થેન્ક યુ. મનીષ મિંજોડાના. નમસ્કાર.